નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગોંડલ હડમતાળા ગામે લગ્ન પ્રસંગમાં હાસ્ય સ્પર્ધા. રાજકોટના ફાર્માસિસ્ટો દ્વારા રેલી. રાજકોટમાં 2 મહિલાઓ દ્વારા આત્મવિલોપનના પ્રયાસ. રાજકોટ શહેરમાં પાણી કાપ. રાજકોટમાં રૂડાની મીટિંગ. ગોંડલ હડમતાળા ગામે લગ્ન પ્રસંગમાં હાસ્ય સ્પર્ધા. ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના ભાઈ હરદેવસિંહ જાડેજાના પુત્ર મયુરસિંહજીનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે, ત્યારે આ લગ્ન પ્રસંગમાં અનોખું જ આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન પ્રસંગમાં 250 ઘોડાની હાસ્ય સ્પર્ધા હડમતાળા ગામે યોજાઈ રહી છે. આ અનોખી હાસ્ય સ્પર્ધા 250 જેટલા ઘોડાઓની ડાબલાના અવાજ અને હણાહણાટીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. હાસ્ય સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો નિહાળવા ઉમટી પડ્યા છે. હાસ્ય સ્પર્ધામાં કચ્છ, કાઠિયાવાડ, ચરોતર, અમદાવાદથી શ્રેષ્ઠ અશ્વો સાથે અશ્વપાલકો ઉમટી પડ્યા છે. કામા અશ્વ સોસાયટીના સહયોગથી યોજાયેલ અશ્વરીફાઈમાં ચેરમેન પૂજ્ય ઘનશ્યામજી મહારાજ, અશ્વપ્રેમી નિવૃત્ત ડીઆઈએસપી આરડી ઝાલા, ડીવાયએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રકાશભાઈ બારોટ તથા પુષ્પેન્દ્ર પ્રસાદજી હાજર રહ્યા છે. પ્રથમ બ્રીડ શોની અશ્વ સ્પર્ધા શ્રેષ્ઠ ઘોડો, ઘોડી, વછેરી પણ પસંદ કરવામાં આવશે. બાદમાં ઘોડાની રેવાલ ચાલ અને દોડ સ્પર્ધા યોજાઈ રહી છે, જેમાં પ્રથમ ક્રમાંકને ₹51,000, દ્વિતીયને 21,000, તૃતીયને 11,000 પુરસ્કાર જાડેજા પરિવાર દ્વારા આપવામાં આવશે. રેવા ચાલમાં પ્રથમ ક્રમાંકને સોનાનું શ્રીફળ ભચાઉના મેઘુભાઈ ઝાલા તરફથી અપાશે. ઉપરાંત દ્વિતીય, તૃતીય રોકડ પુરસ્કાર એનાયત થશે. ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા લઘુબંધુ હરદેવસિંહ જાડેજા અશ્વપ્રેમી છે. બંને પાસે 8 જેટલી ઊંચી ઓલાદની કાઠિયાવાડી ઘોડીઓ છે. જયરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજા અને સમગ્ર અમારો જાડેજા પરિવાર બધા અશ્વના અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વના અમે ખૂબ શોખીન છીએ, અને કાઠિયાવાડી બ્રીડર્સ અને કાઠિયાવાડી બ્રીડ પ્રમોટ થાય અને બ્રીડર્સ મોટિવેટ થાય એ માટેથી ખાસ કરીને કાઠિયાવાડીને પ્રમોટ કરવા માટે અમે બ્રીડ શોનું આયોજન કર્યું છે. એમાં સ્ટેલિયન્સ, ઘોડી, વછેરા અને વછેરી બધાની બ્રીડ શોની રિંગ આયોજિત કરવામાં આવી છે. તે ઉપરાંત રેવાલના શોખીન માટે રેવાલ અને દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારે. થેન્ક યુ. જય માતાજી. મારા મોટાભાઈ મયુરાજસિંહ હરદેવસિંહ જાડેજાના શુભ લગ્ન પ્રસંગે ઘોડાનો અશ્વરેસ આયોજિત કર્યો છે, જેમાં કાઠિયાવાડી વછેરી, કાઠિયાવાડી સ્ટેલિયન ને કાઠિયાવાડી ઘોડીની રિંગ રાખેલ છે અને રેવલ રેસ પણ રાખેલ છે. પહેલાં અશ્વ લડાઈમાં પણ વપરાતો હતો, પછી ટ્રાન્સપોર્ટ તરીકે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્વરિત રીતે જવા માટે પણ વપરાતો હતો, ફાસ્ટ જવા માટે. અને અત્યારે એનો ઉપયોગ ખાસ કરીને સ્પોર્ટ્સમાં, ઇક્વેસ્ટેરિયન સ્પોર્ટ્સ જેને કહેવાય, એટલે ઘોડાને લગતી રમતો, એમાં મોટા ભાગના અશ્વનો ઉપયોગ થાય છે. અને દુનિયામાં અત્યારે જે પહેલાં આજથી 100 વર્ષ પહેલાં જ્યારે ઘોડો અનિવાર્ય હતો માણસ માટે, એ કરતાં અત્યારે જે ઘોડાની સંખ્યા છે એ 100 ગણી વધારે છે. ચિરંજીવી મયુરના શુભ લગ્ન પ્રસંગે મિની કામા અશ્વ શોનું આયોજન કરેલ છે. આમ તો હું અને મારો પરિવાર, સમગ્ર પરિવાર આમ તો અશ્વો સાથે જોડાયેલા એમ કહું તો પણ અજુગતું નહીં ગણાય. ખાસ કરીને અમારો વરરાજો ભાઈ શ્રી મયુર, એમને ઘોડા માટેનો જો લગાવ છે, એમને ઘોડા માટેનો જે પ્રેમ છે, એની લાગણીને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગે મિની કામા અશ્વ શો પ્રથમ યોજાયું એવું મારું માનવું છે. ખાસ કરીને કાઠિયાવાડી બ્રીડને પ્રોત્સાહન મળે, અશ્વપાલકોને પણ એવું થાય કે આપણી સંસ્કૃતિની જાળવણી, હડમતાળા પણ એમાં એક અગ્રેસર છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને લુપ્ત થતી જે આપણી સંસ્કૃતિ છે, એક સમયની અંદર મને લાગે છે કે જ્યાં લગ્ન પ્રસંગ હોય, ખાસ કરીને રાજવી પરિવારની અંદર, કોઈ તાલુકદારની અંદર, ત્યારે અશ્વ શો અચૂક યોજાતો અને એની અંદર એક શ્રીફળની કિંમત હતી કે શ્રીફળ જીતે એને પહેલો નંબર આવે એ શ્રીફળ જીતે. પણ આ યુગની અંદર ભાઈ શ્રી હરદેવ અને એમના મિત્ર મંડળે એવું આયોજન કર્યું કે જ્યારે આપણા આંગણે આ શો થતો હોય ત્યારે ખાલી શ્રીફળ નહીં પણ સોનાનું શ્રીફળ, અને સોનાનું શ્રીફળ ભાઈ શ્રી હાલ ભચાઉ અને મૂળ ગામ એમનું રંગપર, એમના નાના ભાઈ નગરપાલિકાના પ્રમુખ ભચાઉ છે, એમના મોટા ભાઈ શ્રી મેઘુભા ખૂબ જ અશ્વપ્રેમી માણસ છે. એને મયુરના લગ્નના હરખ નિમિત્તે અને આ લગ્ન પ્રસંગે એને એવું લાગ્યું કે આ શ્રીફળનો જમાનો વયો ગયો છે, પણ હવે આ અશ્વપાલકોને આપણે સન્માનિત કરવા હોય અને એમને એના હરખમાં અનેરો વધારો કરવો હોય તો અને સોનાનું શ્રીફળ આપીને પહેલા નંબરને મારે સન્માનવા છે.
મૂડીથી આવી છીએ અમે, અને કાઠિયાવાડી ઘોડાની બ્રીડ શોમાં આપણે ઘોડી મૂકવા બ્રીડ માટે, અને મયુરસિંહના પ્રસંગમાં જે આ ઘોડાનો રેસ રાખેલ છે, બહુ સારું પ્રોત્સાહન, ઘોડાનું પ્રોત્સાહન માટે સારું રાખેલ છે, અને આવા રેસ યોજાય તો ઘોડાને પ્રોત્સાહન મળે એ માટે એમનું પણ સારું એક પગલું છે. આ રાજકોટમાં ફાર્માસિસ્ટ દ્વારા રેલી. રાજકોટના મુન્નાભાઈ ફાર્માસિસ્ટનો રાફડો ફાટી હોય તેવું લાગી રહ્યું છે. તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આ અંગે અગાઉ અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાનમાં આવતું નથી. ત્યારે ફરી એકવાર રાજકોટના ફાર્માસિસ્ટ દ્વારા રેલી કાઢી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મેડિકલ ખોલવા માટે અમુક પ્રકારની ચોક્કસ ડિગ્રી હોવી જરૂરી છે, પરંતુ રાજકોટના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી અનેક મેડિકલ સ્ટોર્સ ખુલી ગયા છે. મેડિકલ સ્ટોર્સ માટે 120 ફૂટ ચોરસ ફૂટ જગ્યા અનિવાર્ય છે, ફ્રીઝ હોવું ફરજિયાત છે, પરંતુ આ બધા જ નિયમોનું ઉલ્લંઘન થાય છે. ત્યારે બીજી બાજુ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ પણ સાવ નરમાઈ વર્તી રહ્યું છે. ત્યારે ગુજરાત એસોસિએશન ઓફ ફાર્માસિસ્ટ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ રેલી વિરાણી ચોકથી લઈને બહુમાળી ભવન ખાતે પહોંચી હતી, અને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરને આવેદનપત્ર પાઠવી ફરજિયાત પાને નિયમોનું પાલન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં નાર્કોટિક્સની દવાનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ધૂમ વેચાણ થઈ રહ્યું છે, તે બંધ કરાવવું જોઈએ, અને દરેક મેડિકલ સ્ટોર્સમાં ફરજિયાત ફાર્માસિસ્ટની નિમણૂક કરવામાં આવે તે માંગણી વિચારી હતી. રાજકોટની અંદર મોટાભાગના મેડિકલ સ્ટોરની અંદર ફાર્માસિસ્ટની ગેરહાજરીઓમાં દવાનું વેચાણ થાય છે, અને આ દવાઓના વેચાણને લીધે રાજકોટની જનતાને લાંબા ગાળે સ્વાસ્થ્યની અંદર નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે. ઘણા સમયથી આ બાબતે અમે કમિશનર સાહેબ તેમજ કલેક્ટર સાહેબને ફરિયાદો કરતા આવ્યા છીએ. આમ છતાં પણ આજ સુધી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આજે એક વિશાળ રેલી કાઢી અને અમે આવેદનપત્ર આપવાના છીએ. આગામી દિવસોની અંદર જો આમની અંદર કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ફાર્માસિસ્ટ એસોસિએશન વતી તમામ ફાર્માસિસ્ટો હડતાલ ઉપર તેમજ ધરણા જેવા કાર્યક્રમો યોજીશું. તેમજ જનતાને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જનતા આ તંત્ર સુધરે કે ન સુધરે, પરંતુ જનતા ફાર્માસિસ્ટ પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખે અને પોતાના સ્વાસ્થ્ય માટે સભાન બને એવી એક વિનંતી કરીએ છીએ. રાજકોટમાં 2 મહિલાઓ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ. રાજકોટના શહેરના રૈયાધાર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે ડિમોલિશન કરવા માટે મનપાનો સ્ટાફ સર્વે કરવા માટે ગયો હતો. ત્યારે લોકોના ટોળા એકઠા થઈ જતા વિજિલન્સ સ્ટાફ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યો હતો, અને 3 મહિલાઓ સારા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આજે સવારે ફરીથી મનપાના સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા 2 મહિલાઓ આત્મહત્યાનો પ્રયાસ કરવાનો બંનેને સારા અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં આવાસ યોજના હોય તે અંગે અગાઉ સર્વે કરવા ગયેલી મનપાની ટીમનો ઘેરાવ કરતા વિજિલન્સ સ્ટાફે લાઠીચાર્જ કર્યો હતો, અને 3 મહિલાઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ આજે સવારે મનપા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અહીંયા રહેતી ચંપાબેન અને જસુબેન નામની મહિલાઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. ચંપાબેને ઝેરી દવા ગટગટાવી તો જસુબેને કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. અમે રૈયાધારે રહી છીએ, બરોબર, મફતિયામાં રહી છીએ, સાપરા વાળીને રહી છીએ, મકાન વાળીને રહી છીએ. અમારા ફૂઈ છે દવા પીધી એ 15 વર્ષથી એ જગ્યા ઉપર રહે છે, અને એ કોર્પોરેશનવાળાએ આવી એને 4 દિવસ પહેલાં કહી ગયા હતા, અને કે મકાન ખાલી કરી દીજો. એટલે આજ સવારે આવી અને મકાન પાડી દીધું. પાડીને કાંઈ સામાન કે કાંઈ લેવા ન દીધું, અને જીસીબી મારી દીધી. અમે એના પાડોશી થઈ અને મકાન પાડી દીધું. એટલે મારી ફૂઈએ દવા પીધી અને નાની છોકરીએ કેરોસીન છાંટ્યું. રાજકોટ શહેરમાં પાણી કાપ. રાજકોટ શહેરને પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડેલા શાસક પક્ષના પાપે વધુ એક વખત પાણી કાપ ઝીકી દેવામાં આવ્યો છે. 2 દિવસ નર્મદાના નીર પહોંચાડતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાથી શહેરના 8 વોર્ડમાં એકાત્રા પાણી આપવાનો કરવાનો નિર્ણય આવ્યો છે. રાજકોટવાસીઓને અગાઉ પૂરતા પ્રમાણમાં નર્મદા નીર મળતા ન હતા. માંડ નર્મદા નીર નિયમિત રીતે મળવાના શરૂઆત થતાં જ અડાળા નજીક નર્મદા નીરની પાઇપલાઇનમાં ભંગાણ થતાં ફરીથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રાજકોટ શહેરના 8 વોર્ડમાં 2 દિવસ પાણી કાપ મૂકી દેવામાં આવ્યો છે. 8 વોર્ડમાં ઝીકી દેવાયેલા પાણી કાપની 4 લાખ લોકોને અસર કરશે. હજુ ઉનાળાના આકરા દિવસોનો વાર છે, ત્યાં જ રાજકોટ શહેરની ન્યારી 1 અને આજી 1 તળિયા ઝાટક થવાના આરે છે. ત્યારે જ પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. હાલ તો 2 દિવસ પાણી કાપનો સામનો લોકો કરી રહેશે, પરંતુ આગામી ઉનાળાના દિવસો કઈ રીતે પસાર થશે તે અંગે લોકો ચિંતાતુર બની ગયા છે. એકચ્યુઅલ પાણી કાપ નથી, પરંતુ નર્મદાનું પાણી જે આપણને આજી ડેમ બાજુ આવે છે
એના રસ્તામાં એટલે કે મોરબી પાસે આપણી પાઇપલાઇન લીકેજ થઈ છે. એટલે 36 કલાકની રિપેરિંગના કારણે આપણે ટોટલ 8 વોર્ડની અંદર એકાત્રા કાપ મૂક્યો છે અને એ માત્ર 2 દિવસનો છે. એટલે આજે તો લગભગ પૂર્ણ થઈ જશે અને કાલથી રેગ્યુલર રાજકોટમાં પાણી મળશે. કારણ કે આપણી પાસે જે જળાશયોમાં પાણી છે એ મર્યાદિત હોવાથી સંપૂર્ણ નર્મદા આધારિત છે. તો ત્યારે જ્યાં ડેમેજ થયું હોય તેને રિપેર કરી લેવું જોઈએ. કારણ કે આવનારા ઉનાળા પહેલાં આપણી તમામ લાઈનો વ્યવસ્થિત થઈ જાય છે, જેના કારણે ઉનાળામાં કોઈ તકલીફ ન પડે. એટલે આપણે રિપેર કરી અને કાલથી પાણી આપી દઈશું. રાજકોટમાં રૂડાની મીટિંગ. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરી વિકાસની યોજનાનો પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એમાં રૂડા અંતર્ગત આવતા તમામ ઝોનમાં વિકાસલક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે. જે પ્રોજેક્ટ 2 મહિના સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી જે તે વિસ્તારના લોકોની વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે અને તેઓને સૂચનો પર ધ્યાન મૂકવામાં આવશે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી વિજય નહેરા દ્વારા આ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઈસ્ટ વિભાગને વધુ વિકાસશીલ બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. માનવી ત્યાં સુવિધાના અભિગમને સાર્થક કરતા આ પ્રોજેક્ટમાં IT ઝોન, નોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ઝોન, રેસિડેન્શિયલ એફોર્ડેબલ હાઉસિંગ ઝોન, સિટી સેન્ટર, સપોર્ટ કોમ્પ્લેક્સ, નવું રેસકોર્સ, આજીડેમ એરિયા ડેવલપમેન્ટ, નવા રોડનું વિસ્તરણ, કુવાડવાથી ભાવનગર અને ગોંડલ રોડને જોડતા નવા રોડ સહિતના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. તેમજ બીજો રિંગ રોડ જામનગર રોડથી કાલાવડ રોડને ટચ થઈ રહ્યો છે, તેને વધુ 11 કિલોમીટર લંબાવી ગોંડલ હાઈવે સુધી પહોંચાડવામાં આવશે. વધુમાં સેકન્ડ રિંગ રોડની આજુબાજુ વિકાસ વધુ ઝડપી બને એ માટે પ્રથમ વખત રાજકોટ શહેરમાં TODનું ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટનું વિચાર ધ્યાનમાં લઈને ત્યાં એક TOZ એટલે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન મૂકવામાં આવ્યું છે. એની સાથોસાથ જે અત્યારે ઇકોનોમિક એક્ટિવિટીઝ વધી રહી છે, માઇગ્રેશન વધી રહ્યું છે, એ બધી બાબતોને ધ્યાનમાં લેતા 2031 સુધી રાજકોટ શહેર અને આજુબાજુના 54 ગામડાઓ મળીને જે રૂડાનો આખો વિસ્તાર છે એની વસ્તી લગભગ 32 લાખ જેટલી થશે એવું અંદાજ મૂકવામાં આવ્યું છે. અને આ વસ્તી વધારાને પહોંચી વળવા માટે ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે જે TOZ છે એની બંને બાજુ 500 મીટર સુધી અફોર્ડેબલ હાઉસિંગ ઝોન મૂકવામાં આવ્યું છે. એટલે આખા પૂર્વ વિસ્તારમાં વધારે પડતી કનેક્ટિવિટી આપીને, ઝોનિંગ આપીને, પબ્લિક એમ્યુનિટીઝ આપીને અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ મારફતે કઈ રીતે ઈસ્ટ વિસ્તારને પણ ડેવલપ કરી શકાય એ બાબત ઉપર પૂરતી કાળજી રાખવામાં આવી છે. આ બધું કરવાની સાથોસાથ ગ્રીન ઝોન્સમાં કોઈ પણ જાતનું એડવર્સ ઇમ્પેક્ટ ના થાય એના માટે 38% વધુ વિસ્તાર ગ્રીન ઝોન, એગ્રીકલ્ચર ઝોન તરીકે રાખવામાં આવ્યું છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.